એ કરુણા કરવા વાળા પરમાત્મા, એ મંગલના નિધાન, જીવ માત્રનું કલ્યાણ કરવા વાળા, ખાલી મનુષ્યનું જ કલ્યાણ કરે છે એવી વાત નથી. દુનિયાના સમગ્ર જે જીવો છે, પછી તે પશુ યોનિમાં હોય, પક્ષીની યોનિની અંદર હોય, એ જીવ માત્રનું કલ્યાણ કરે છે. એમ પરમાત્મા જે સ્વભાવ છે તે એટલો રુજુતા ભરેલો છે કે એને કોઈ એક વખત કહે કે પ્રભુ હું તારો છું, તું મારો સ્વીકાર કરી લે. હે નાથ તવાસ્મી, તમે મારા છો, હું તમારો છું. તો ભગવાન કહે છે કે એકવાર પણ જો કોઈ કહે સકૃદેવ, સકૃદનો અર્થ થાય છે એકવાર, સકૃદેવ પ્રપન્નાય તવાસ્મીતિ યાચતે, એવી કોઈ યાચના કરે કે પ્રભુ હું તમારો છું, તમે મારા છો, અભયમ સર્વભૂતેભ્યો, પછી એ જીવ માત્રને હું અભય પદ આપી દઉં છું. સંસારનો સૂક્ષ્મ પણ ભય જ્યાં સુધી આપણે ક્યાંક ભીતર એ સતાવે છે તો સમજી લેવું જોઈએ કે હજી આપણે ભગવાનના નથી થયા. જે ભગવાનના બની જાય છે એને પછી ભય છે ને. ભાગવતજીની કથા તો આના માટે તો છે.